અવાજ નહીં કરીએ આપણે. અતિ લાગણી અતિ માગણી, ઈચ્છાઓનો કોઈ અંત નથી. સનાતન રહે સતત ચાલતું, કાયમ કે વસંત નથી. એક એક કરતા આજે છઠ્ઠા દિવસ પર શિવકથામાં આપણે આવી ગયા છીએ. આજની કથામાં ગાદી પર વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય શ્રી લંકેશ બાપુના આશીર્વાદથી આજની આ કથામાં પધારેલ સંતો, મહંતો, વિશિષ્ટ વ્યક્તિઓ, અતિથિ વિશેષ ભાઈઓ બહેનો સર્વનું હૃદયથી હું સ્વાગત કરું છું અને સ્વાગત કરતા એક આનંદની લાગણી અનુભવું છું. કથાની શરૂઆત પોથી પૂજાથી કરીએ છીએ આપણે. આદરજ મોટી ગામના ડેપ્યુટી સરપંચ તથા ફિલ્મ ગીતોના જેમણે આલ્બમ બનાવ્યું છે તેઓ એવમ કંકોત્રી માટે જેમણે 51,000 રૂપિયા દાન ભેટ આપેલ છે એવા શ્રી ભરત વિષ્ણુજી મફાજી ઠાકોર અને ભરતભાઈ પંડ્યા બંને કંકોત્રીના દાતા છે. એમને વિનંતી કરીશ, આવો બાપુ આપણી વ્યાસપીઠ પર પોથી પૂજન કરી 51,000 રૂપિયા દાન આપ્યું છે. વિષ્ણુજી મફાજી ઠાકોર અને ભરતભાઈ પંડ્યા એમણે પોથી પૂજન, અને ભરતભાઈ પંડ્યા પણ આજીવન કલોલમાં કંઈ પણ કર્મકાંડ તથા સત્યનારાયણ કથા કોઈ યજમાન કરાવે તો તેઓ શ્રી એ રકમ ગૌ સેવામાં સ્વયં આજીવન દાન કરી દેશે એવા ભરતભાઈ પંડ્યા પણ આપણા વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. ત્યારબાદ ભાસ્કરભાઈ ઠાકર પૂર્વ સંગઠન પ્રદેશ મંત્રી ભાજપ સંઘના કાર્યકર્તા એ પણ અહીંયા આપણા વચ્ચે ઉપસ્થિત છે. એ પણ બાપુનું સન્માન કરશે. બાપુની આગામી કથા માં ઉમિયાના ધામમાં ઉભરામાં રાખવામાં આવેલ છે, તો ત્યાંથી પણ આપણા કાર્યકર્તાઓ અહીંયા પધારેલ છે. એમના કોઈ વરિષ્ઠ કાર્યકર્તા હોય તો એમને પણ અહીંયા
બાપુનું સન્માન કરવા માટે આવકારીએ છીએ. ઊંઝામાંથી પધારેલ મહેમાનશ્રીઓ. બે કાર્યકર્તાઓ અહીંયા બાપુનું સન્માન કરવા માટે ઊંઝા ગામની અંદર પણ બાપુની આવી ભવ્ય કથાનું આયોજન કરવામાં આવેલ છે. અને ટ્રોફીથી પણ વિષ્ણુભાઈ મફાજી ઠાકોર બાપુ ટ્રોફી આપી એમનું સન્માન કરશે. આવતીકાલની પ્રસાદી સ્વ શાંતાબેન રેવાશંકર જોશી, સ્વ રેવાશંકર કાશીરામ જોશી, માતા પિતાના સ્મરણાર્થે ગિરીશભાઈ આર જોશી તરફથી આવશે. ખૂબ ખૂબ ભેટ. ભગવાન શિવની ખૂબ ખૂબ કૃપા એમના પર રહે. સન્માન કાર્યક્રમ અહીંયા ચાલે છે. આજે ભગવાન શિવજીના અને માં પાર્વતીના લગ્ન અહીંયા કથા સ્થળની અંદર થવાના છે. હમણાં પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, બેઠક વ્યવસ્થામાં થોડું આજરોજ આવે છે એટલું ધ્યાન આપીશું. ચોરીના ફરતે 3 ફૂટની અંદર કોઈ નહીં બેસે. ચોરીની આ બાજુ અને આ બાજુ બંને બાજુએ જાનમાં આવતા આપણા મહેમાનો 100 વ્યક્તિની જગ્યા રાખી અને બાકીની જગ્યામાં આપણે બેસીશું, જેથી કરીને આ લગ્ન દરેક વ્યક્તિને દેખાય એવી આપણે વ્યવસ્થા કરવા માંગીએ છીએ. આજે લગ્નનો સુંદર પ્રસંગ છે. સન્માનનો અહીંયા કાર્યક્રમ ચાલુ છે. નાનકડી 1-2 વાતો જ્યાં સુધી સન્માનનું કામ ચાલે છે ત્યાં સુધી હું કહી દઉં. અરસામાં સૌ ઊભું રહે, નરસામાં કોઈ ઊભું રહેતું નથી. જસ લેવા સૌ કોઈ આવે, અબજસ લેવા કોઈ આવતું નથી. કઈ કઈ જેવી કુકજ પાકે કે જે રામાયણના સર્જન માટે ભોગ દઈ દે. મિત્રો, દરેક વખત દરેક સારા કામનો જસ મળે એવું મહત્વનું નથી. હંમેશા સારું કામ કરે જવું એ આપણું કર્મ છે, પણ કર્મનું ફળ આપણને સારું મળે એવું કઈ જરૂરી નથી. અને જ્યાં બેઠક વ્યવસ્થાની અંદર મહેરબાની કરીને બહેનો થોડી સહકાર આપો. આપણે પાર્વતી માતાની પાલખી લઈને અહીંયા મંડપ વચ્ચે આવવાના છે. ચોરીની અંદર પાલખી લઈને આવવાના છે. તો પાલખી લઈને ત્યાં ચોરી સુધી પહોંચી શકે એટલી જગ્યા તમે વચ્ચે 3-3 ફૂટ રાખો. અહીંયા જે બહેનો સ્વયંસેવકો જે પ્રમાણે તમને વ્યવસ્થા કરાવે છે એ પ્રમાણે થોડી ગોઠવણ રાખીએ. આપણે 5 દિવસ ખૂબ જ શાંતિથી તમે કથા સાંભળી છે. ખૂબ જ ગર્વ છે અમને. આજે પણ થોડો સહકાર આપી દો, ખૂબ આનંદ થશે અમને. અને આજની બેઠક વ્યવસ્થા અમે પહેલેથી અમે અગાઉની કથાની અંદર જે કંઈ ભૂલો થઈ હોય એ અમે નવી કથાની અંદર સુધારી લઈએ છીએ. અગાઉ કથાની અંદર જ્યારે અમે ચોરી કરી, આજુબાજુ બધા બેસી ગયા, જાનના લોકો જે આવ્યા એ ચોરી ફરતા ઊભા થઈ ગયા, એટલે જેથી કરીને પાછળવાળા આજુબાજુવાળા વ્યક્તિને લગ્ન દેખાયા નહીં, એટલા માટે બધા ઊભા થઈ જશે. એના કરતા અત્યારે 50-100 જણની અત્યારથી જ જગ્યા રાખીએ આપણે. પટેલ સ્ટુડિયોનું પણ બહુ સુંદર કામકાજ છે. આ લગ્ન દરેક વ્યક્તિને દેખાય એવી એ લોકોએ વ્યવસ્થા કરી છે. કથાની આજુબાજુ બંને જગ્યાએ આપણે મોટી સ્ક્રીનો મૂકેલી છે, તેમાંથી પણ આપણે લગ્ન શાંતિથી આપણે જોઈ શકીએ. એટલા માટે મિત્રો થોડી સહકાર આપીએ. ટૂંક સમયની અંદર આપણે અહીંયા કથાનું રસપાન કરવા જઈ રહ્યા છીએ.
સોફાની અંદર પણ મહેમાન સિવાય કોઈ પણ વ્યક્તિ બેસે નહીં. પરશુરામ યુવા સંગઠનના વ્યક્તિઓ જે અહીંથી જે વ્યક્તિને ઊભા કરે એ લોકો ઊભા. આપણને ખબર છે આપણા ઘેર કોઈ બેન દીકરીના લગ્ન હોય તો આપણે કેટલી તૈયારી કરીએ છીએ. તો આ તો ભગવાન શિવના લગ્ન છે, ભગવાન શિવની જાન આવવાની છે અને આપણે બધા હરિભક્તો જો આવા કાર્યની અંદર અત્યારે સહકાર નહીં આપીએ તો ક્યારે આપીશું? અને આજનો દિવસ પૂરતી જ આપણે ધ્યાન આપવાનું છે. ફરીવાર મારી બે હાથ જોડી નમ્ર વિનંતી વેદવ્યાસ અહીંયા પીઠ પરથી તમને વિનંતી કરું છું. અહીંયા જે સ્વયંસેવક મિત્રો છે કે જે વ્યક્તિને ઊભા કરે એ લોકો ઊભા થઈ જાય, જે લોકોને જ્યાં બેસાડે ત્યાં તમે બેસી જાઓ. સાથ અને સહકાર આપવા માટે મારી નમ્ર વિનંતી છે. હોળિયાનાથ શંકર ભગવાન અને પાર્વતી માતાના લગ્ન બધા જ જોવાની ઈચ્છા છે. દરેક વ્યક્તિને દેખાય એવી અત્યારથી અમે વ્યવસ્થા કરવા માંગીએ છીએ. કથાની શરૂઆત થાય ત્યારે આપણે જસ અને અબજસની જ્યારે વાત આવી ત્યારે એક નાનકડી વાત કહી દઉં, શાંતિથી આપણે મિત્રો બધા સાંભળીએ. એક માજી હતા, કથા સાંભળવા માટે ગયા હતા. કથા એટલા બધા કથા સાંભળવાની અંદર એ ગમગીન અંદર ઊંડા ઉતરી ગયા. મહારાજ પણ એટલી સુંદર કથા કરી રહ્યા હતા અને જ્યારે મહારાજે જ્યારે દાન ભેટની વાત કરી ત્યારે માજી વચ્ચેથી ઊભા થઈને એમણે કીધું કે એક તેલનો ડબ્બો મારા તરફથી લખી આપજો. આ બાજુ પરિસ્થિતિ એવી થઈ કે જ્યારે માજી ઘેર આવ્યા, જ્યારે કથાની અંદર બેઠા ત્યારે એક તેલનો ડબ્બો લખાઈ દીધો ને જ્યારે માજી ઘેર આવ્યા પછી અમને ખબર પડી કે હવે સાંજે ખાવા માટે તો મારે ખુદ તેલ નથી. સવારનું જો હું ખાવાનું બનાવું તો રાતનું ખાવાનું ક્યાંથી બનાવીશ એની હું ચિંતા કરું છું. આજે કથામાં ગઈને કથામાં તેલનો ડબ્બો લખીને હું આપતી રહી. કથામાં બોલ્યા છીએ એટલે આપવો તો પડશે જ. માજી તો દરવાજો વાંકીને ભગવાનના આગળ બેસી ગયા અને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા કે હે કાળિયા ઠાકોર, તારી કથા સાંભળવા માટે હું ગઈ હતી અને ત્યાં તેલનો ડબ્બો હું લખાવી આવી છું. એ તેલના ડબ્બાની તારે વ્યવસ્થા કરવી પડશે. નરસિંહ મહેતાનું મામેરું તે પૂર્યું છે, કુંવરબાઈનું મામેરું તે પૂર્યું છે ને મીરાના ઝેર તે પીધા છે. આજે મારા થકી તારે તેલનો ડબ્બો આપવો પડશે. માજીને એવું થયું કે આ અવાજ કદાચ ત્યાં નહીં સંભળાતો હોય તો લાવ કૃષ્ણ ભગવાનને હું ચિઠ્ઠી લખું. એને આજુબાજુ એને એવી તો ખબર હતી કે સ્વર્ગમાં રહે. માજીએ પત્ર લખ્યો, સ્વર્ગનું સરનામું લખ્યું અને પત્ર ટપાલ પેટીની અંદર નાખી દીધો. આ બાજુથી ટપાલ સીધી પોસ્ટ માસ્ટરના ત્યાં પહોંચી. પોસ્ટ ઓફિસની અંદર સરનામું હતું સ્વર્ગનું, કૃષ્ણ ભગવાન. હવે આ ટપાલ આગળ જાય નહીં કારણ કે એ સ્વર્ગનું સરનામું તો કોઈને ખબર નથી. પોસ્ટ માસ્ટરે વિચાર કર્યો કે ભાઈ ટપાલ આપણે તો વાંચો લખ્યું છે શું. ટપાલ ખોલવામાં આવી અને ટપાલમાં લખ્યું હતું પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન, તું તો બધું જાણે જ છે. તારી હું કથા સાંભળવા ગઈ હતી અને ત્યાં કથાની અંદર હું એટલી બધી ગળાડૂબ થઈ ગઈ કે હું એક તેલનો ડબ્બો લખાવીને આવી છું. તારી કથામાં હું ગઈ હતી અને ત્યાં એક તેલનો ડબ્બો લખાવીને આવી છું. 7 દિવસની આ કથા છે ને મારે કોઈ પણ હિસાબે ત્યાં તેલનો ડબ્બો આપવો પડશે. ગમે તે કરજે, તું આ તેલના ડબ્બાની વ્યવસ્થા કરજે, નકર મારા જ ઘરની અંદર હું મારું ભૂડું કાપી અને હું મરી જઈશ. આવી ટપાલ લખી દીધી. ટપાલીઓ બધા વિચારમાં પડ્યા કે આ માજી બિચારા મરી જશે, કરીશું શું આપણે? એટલે બધા કે કામ કરો, આપણે ધર્મનું કામ કરીએ. આ માજીને આપણે તેલના ડબ્બાના પૈસા પહોંચાડી દઈએ તો બધા કે સૌથી સારામાં સારું. તો કોઈના ખીચામાંથી 100 નીકળ્યા ને કોઈના ખીચામાંથી 150 નીકળ્યા, કોઈના ખીચામાંથી 50 નીકળ્યા, કોઈના ખીચામાંથી 200 નીકળ્યા. બધાનો સરવાળો કર્યો એટલે 800 રૂપિયા નીકળ્યા. એટલે પોસ્ટ માસ્ટર હતા એમને વિચાર કર્યો કે એક કામ કરો ને માજીના 800 તો 800 મોકલાઈ દો, 200 તો આગા પાછા કરીને ગમે તો તેલનો ડબ્બો લઈને આપી દેશે. એ તેલનો ડબ્બો બોલ્યા છે તો 200 રૂપિયા એ જોડશે તો ખરા જ ને. એમ કરીને એમને બીજા દિવસે
માજીને મની ઓર્ડર તમારો આવ્યો છે એમ કે 800 રૂપિયા આપ્યા. માજી ખુશ થઈ ગયા કે મારી વાત તો શ્રી કૃષ્ણ સુધી પહોંચી ગઈ. 800 રૂપિયા લઈને ખુશ અંદર કવર જોયું તો 800 રૂપિયા નીકળ્યા. 200 રૂપિયા થોડા ઉછીના પાછીના કરીને 1000 રૂપિયા મહારાજને આપી દીધા. પછી માજીને એવું થયું કે હવે મારે કૃષ્ણનો આભાર તો માનવો જ પડશે. એમને બીજી ટપાલ લખી, ટપાલ નાખી પોસ્ટ ઓફિસની અંદર, અને એ પછી ત્યાં ગઈ. પેલા એમને કીધું કોઈ માજીની ટપાલ આવી છે. બધા કે વાંચો. ટપાલ વાંચી. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન, તારા જેટલા અભિનંદન કરું, તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ખરેખર મને તો પેલા એવું હતું કે ભગવાન જેવી કોઈ ચીજ નથી, પરંતુ તે મને પૈસા મોકલાય એટલે ભગવાન ઉપર મને પૂરતો વિશ્વાસ છે. પરંતુ આજ કૃષ્ણ ભગવાન તને એક વાત કહેવા માંગુ છું. તે તો મારા માટે 1000 રૂપિયા મોકલાય હતા, પણ આ ટપાલીઓ વચ્ચે 200 રૂપિયા કાઢી લીધા છે. એમને તું છોડતો નહીં. એમને એવી સજા મળજે. એ લોકો 200 રૂપિયા લઈ ગયા ત્યારે ટપાલીઓ વિચાર કર્યું કે આ તો આપણે સારું કરવા ગયા અને આ તો માજી આપણને કહેવા માંડે. એટલે એવું જરૂરી નથી કે કોઈ પણ વસ્તુની અંદર આપણને સારું જ મળે. ઘણીવાર અપજસ પણ મળતો હોય, પણ સારા કાર્ય હંમેશા છોડવા ના જોઈએ. અહીં જે લોકોને સન્માન કરવા આવવાના હોય એ ઝડપથી આવી જાય, જેથી કરીને તો હવે આપણે અત્યારે આવો તો કથાની શરૂઆત કરીએ. બાપુને વિનંતી કરીએ કે બાપુ તમારી કથાનો લાભ આપો અમને. શ્રી લંકેશ બાપુ. હેલો 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 कथा आई है एलईडी में बताइए खाली बार बराबर जा હેલો ए हसीन आवे पण तू नीचे आइए बाबू के बताओ बरोबर केमने खाई तो बाहर आ जाए गाड़ी में तो कैमरा लेने आवा हो ए धर्मेश बाहर जोन आई है बराबर वो पहले पेला मिस्त्री रहा भाई ना घर पे ए दीना भाई कोई लोचा श्री गणेश तो जब मारू बस सेंट्रल श्री काशी विश्वनाथ नमः परशुराम उमिया मात्रे नमः कपिलेश्वर केवलेश्वर रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बर नानारत्न विभूषितम्
ભૂષિतं મૃગમદા મોદાંકિतं ચંદના જાતિ ચંપકબિલ્વપત્ર રચિતા પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતિ હરત્કલ્પિतं ગૃહીયતા સૌવર્ણે મણિખંડરત્ન રચિતા પાત્રે ઘૃતાં પાયસ ભક્ષ્યં પંચવિધ પયોદધિયુત રંભાફલં પાણિતં શાકાનામયુतं જલમ રુચિકર કર્પૂરખંડોજ્જવલ તાંબૂલં મનસા મયા વિરચિત ભક્તિ પ્રભો સ્વીકુરુ છતરમ ચામરયોર્યુગમ વ્યજનકમ ચાદર્શકમ નિર્મલ વીણાભેરી મૃદંગ કાહલક ગીતં ચંદ્રોત્યં તથા સાષ્ટાંગ પ્રણતિ સ્તુતિર્બહુવિધા ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभु आत्मा त्वं गिरिजा मते सहचरा प्राणा शरीरं गृह पूजाते विषयोपभोगरचना निद्रा समाधि स्थिति संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि
જ્ઞાનેશ્વર વાગીરો પૈસા નહીં બોલો કઈ દે યદ યદ કર્મ કરોમિ તદખિલમ શંભો તવારાધના હું પાછળ કરવામાં શંભો તવારાધના શંભો તવારાધના કરચરણ કૃતમ કાયજમ કર્મજમ શ્રવણ નયનજમ માનસં વાપરાધમ વિહિતમ વિહિતમ સર્વમેતત્ક્ષમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વર મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય શિવાય ગૌરી વદનાબ્જ વૃંદ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષભધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ વસિષ્ઠ કુંભોદ્ભવ ગૌતમાર્ય મુનિન્દ્ર દેવાર્ચિત શેખરા ચંદ્રાર્ક વૈશ્વાનર લોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાક હસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ કારાય નમઃ શિવાય ઓમકારં બિંદુ સંયુક્તા નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો તમારે બેને રોમાં રહેવાની છે કરાય પણ દાળ કરાય આછો કરાય
તે લીલી લાઈટ જો થાય. હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો.
शिव पुराण में ऐसा लिखा गया कि जीवन में एक बार भी यदि शास्त्र इसकी पूजा अर्चना देखना यह मनुष्य को समझना चाहिए जगदम्बा मां भगवती के सानिध्य से विराजे हुए सभी यहाँ पधारे हुए हैं। जय जय नारायणी जय जय नारायणी जय जय नारायणी जय जय नारायणी विश्वनाथ महादेव की जय। ओम नमः पार्वती पतये हर महादेव। शिव कथा नो ચાર્જિંગ નહીં થાય લાલ લાઈટ થઈ ને એ ના જોજે ને નહીં થાય કાયદેસર નહીં થાય ગઈકાલે આપણે એ લાલ લાઈટ થશે ને તો સારું માં ભગવતીના નોરતા કર્યા સારું વિચારું પાર્વતીનો જન્મ થયો હવે થઈ લાગે દરેક દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા તમે બોલ્યા ટણી ચડી પૂર્વ જન્મના સંસ્કાર અનુસાર ટીના ભાઈ હું ભૂલી દેજો એટલે બોર્ડ દેખાય હિમાલયને ત્યાં મારી ટી શર્ટ તમે લઈ જઈએ પાર્વતીનો જન્મ થયો જ્યારે સતીએ દેહનો ત્યાગ કર્યો ત્યારે મનોમન એક જ પ્રાર્થના કરી હતી
સતી મરત હરિ સન ગુરુ માગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા. હે ભગવાન શ્રી રામ, સતી મરત હરિ સન ગુરુ માગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા. હે શ્રી રામ, મને જન્મો જન્મો સુધી શિવનું પદ પ્રાપ્ત થાય, શિવનું સાનિધ્ય પ્રાપ્ત થાય. બાપ એટલી કૃપા કર. તેહી કારણ હિમગીરી ગૃહ જાય. તે જ કારણથી હિમગીરી ગૃહ જાય. હિમાલયને ત્યાં જન્મે પાર્વતી તનુ પાઈ. પાર્વતીએ જે રૂપ લીધું, જે જન્મ લીધો, એ શા માટે? શિવની પ્રાપ્તિ માટે. મનુષ્યને જે પણ જન્મ મળે એ પૂર્વ જન્મના સંસ્કાર અનુસાર જ પ્રાપ્ત થાય. તમારું ભાગ્ય બળવાન કરો, બીજું કાંઈ બળવાન કરવાની જરૂરત નથી. ભાગ્ય બળવાન હોય ને, મનુષ્ય જે ધારે એ એને પ્રાપ્ત થાય. અને કર્મ કોઈ દિવસ કોઈને છોડતા નથી. કર્મ કોઈ દિવસ કોઈને છોડતા નથી. જેમ હજારો ગાયો હોય અને વાછરડું તમે છૂટું મૂકી દો